બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના બિહારી બાગ પાસે વહેલી સવારે એક ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. પાલનપુર આબુ હાઈવે પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી જતા નાસભાગ મચી હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તો આ બનાવના પગલે પાલનપુર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારે એક ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક પાલનપુર જૂના ચેકપોસ્ટથી એરોમા સર્કલ તરફ જતા અધવચ્ચે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ નજીક આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. તો અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં પાલનપુર પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતને લઈ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.